નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, જેની અંદર સીઆરપીએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, આઈટીબીપી છે, એસએસબી અને આસામ રાઇફલ, જેની અંદર કુલ 1526 જેટલી જગ્યા ઉપર ભરતી આવેલી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। લાયકાતની શું જરૂર પડશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, ફિઝિકલ પરીક્ષા એટલે કે શારીરિક પરીક્ષા જે આવે એમાં શું પૂછવામાં આવશે, કેવી રીતે ઊંચાઈ, વજન જેવી શારીરિક પરીક્ષાને લગતી તમામ માહિતી અને આ ભરતીની તમામ માહિતી જે 2024ની બેસ્ટ ભરતી છે એની નોટિફિકેશન મુજબ આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ ભરતી છે અથવા તો કોઈ પણ યોજના છે, વિદ્યાર્થીઓની માહિતી છે, સબસિડીની માહિતી છે, એના વિડીયો અમે અપલોડ કરીએ તો એનું નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, જેની અંદર સ્ટેનોગ્રાફર માટે જગ્યા છે। પછી બીજી પોસ્ટ છે હેડ કોન્સ્ટેબલ, જે બીએસએફ છે, સીઆરપીએફ છે, આઈટીબીપી છે, સીઆઈએસએફ છે, એસએસબી અને આસામ રાઇફલ, જેની અંદર હેડ કોન્સ્ટેબલ માટે જગ્યા ખાલી છે। તો આવી રીતે આટલી પોસ્ટમાં જગ્યા ખાલી છે। હવે આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો ધોરણ 12 પાસ કરેલું એવા તમામ ઉમેદવારો છે આ પોસ્ટ માટે અરજી કરી શકશે। ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 25 વર્ષ રહે છે। પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ પણ મળવાપાત્ર રહે છે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, એક સર્વિસમેનને 3 વર્ષની, એવી રીતે વધારાની છૂટછાટ મળવાપાત્ર રહે છે। પછી વાત કરીએ પગાર ધોરણની, તો કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર માટે લેવલ 5 મુજબ છે મિત્રો 29,200 થી 92,300 રૂપિયા પગાર આપવામાં આવશે અને હેડ કોન્સ્ટેબલ માટે લેવલ 4 મુજબ 25,500 થી 81,100 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। કુલ વેકેન્સી છે મિત્રો 1526 જેટલી રહે છે। પરીક્ષા ફી ની વાત કરીએ તો કે એસસી છે, એસટી છે, એક્સ સર્વિસમેન છે અને ફિમેલ છે એને કોઈ જાતની ફી ભરવાની નથી અને ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે। જે ફી છે મિત્રો તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। હવે આપણે વાત કરીએ સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે સિલેક્શન પ્રોસેસ, કઈ રીતે તમારું સિલેક્શન થશે। તો સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને મેડિકલ એક્ઝામ આવશે। આવી રીતે 5 સ્ટેજની અંદર પરીક્ષા આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। હવે આપણે વાત કરીએ તો કે ફિઝિકલ ટેસ્ટમાં શું પૂછવામાં આવશે, કેવી રીતે હશે, તો મેલ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર, છાતી છે 77 સેન્ટીમીટર ફૂલાવ્યા વગરની અને 82 સેન્ટીમીટર ફૂલાવીને, અને વજન છે ઉંમર અને હાઇટના આધારે તમારું નક્કી કરવામાં આવશે। રનિંગની વાત કરીએ તો કે 1.6 કિમી છે 6 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। ફિમેલ માટે વાત કરીએ તો કે ઊંચાઈ 155 સેન્ટીમીટર હોવી જોઈએ, એમાં રનિંગની વાત કરીએ તો કે 800 મીટર 4 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે। તો આવી રીતે તમારે શારીરિક પરીક્ષા આપવાની રહેશે। ત્યારબાદ તમારી કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, એમાં શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે હિન્દી અને અંગ્રેજી ભાષા આવશે, સામાન્ય બુદ્ધિ અને તર્ક આવશે, સંખ્યાત્મક યોગ્યતા આવશે અને કારકુની યોગ્યતા આવશે, કમ્પ્યુટર જ્ઞાન આવશે। આવી રીતે છે મિત્રો 100 માર્કનું પેપર આવશે અને 100 પ્રશ્નો આવશે, જેનો સમય છે મિત્રો તમને 1 કલાક અને 40 મિનિટ આપવામાં આવશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટમાં છે મિત્રો ઓનલી સ્ટેનોગ્રાફરના જે ઉમેદવારો હોય એને જ આપવાની રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, જે તમામ ડોક્યુમેન્ટ તમારા ઓરિજિનલ વેરિફિકેશન કરાવવાના રહેશે। ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। તો આવી રીતે છે મિત્રો 5 સ્ટેજમાંથી તમારે પસાર થવાનું અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે। અને મિત્રો ફૂલ નોટિફિકેશન, જેમાં પોસ્ટ મુજબ જગ્યા, કેટેગરી મુજબ જગ્યા, ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10ની માર્કશીટ છે, ધોરણ 12ની માર્કશીટ છે, જાતિનું પ્રમાણપત્ર, અનામત વર્ગના ઉમેદવારો હોય અને જાતિનું પ્રમાણપત્ર જરૂર પડશે, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર ફક્ત ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય એને જ જરૂર પડશે, ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો।
હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી. તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 9 જૂન 2024 થી ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2024 રહેશે. ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rect.bsf.gov.in. આ વેબસાઇટ છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો બીએસએફ દ્વારા સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 8 જુલાઈ 2024 સુધીમાં અરજી કરવાની રહેશે. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.